નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ એલસીબી પોલીસે ઝાંખલાથી ભાલેજ સુધી પીછો કરીને વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પકડ્યું। વિદેશી દારૂની 431 બોટલો સહિત 40.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। આણંદ એલસીબી પોલીસે ઝાંખલાથી ભાલેજ સુધી પીછો કરીને વિદેશી દારૂ ભરેલા કન્ટેનર સાથે તેના ચાલકને ઝડપી લીધો છે। પોલીસે આ કન્ટેનરની તલાશી લેતા તેમાં કેબિનમાં ઉપરના ભાગે બનાવેલા ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 431 બોટલો મળી આવી હતી। પોલીસે આ દારૂનો જથ્થો, મોબાઈલ, કન્ટેનર સહિત કુલ ₹40.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પકડાયેલા કન્ટેનર ચાલક તેમજ આ દારૂનો જથ્થો મોકલનાર વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। આણંદ જિલ્લાના લીંગડા ગામથી ભાલેજ તરફ આવી રહેલ બંધ બોડીના કન્ટેનર નંબર NL01AG 4465માં 4465માં કેબિનના ભાગે ગુપ્ત ખાનું બનાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડેલ હોવાની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી, જેથી પોલીસની ટીમે તરત જ ભાલેજ લીંગડા રોડ પર આવેલા ઝાંખલા ગામના બસ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી હતી। દરમિયાન બાતમી મુજબ ના વર્ણનવાળું કન્ટેનર આવતા પોલીસે તેને ઇશારો કરી રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ચાલકે કન્ટેનર ઊભું રાખ્યું ન હતું અને પૂરપાટ ઝડપે ભાલેજ તરફના માર્ગે આગળ હંકારી મૂક્યું હતું, જેથી પોલીસની ટીમે પીછો કર્યો હતો અને ભાલેજ ગામની સીમમાં આ કન્ટેનરને રોકી તેના ચાલક અમજદ ખાન, ઇબ્રાહીમ ખાન, ખુસ્સલ ખાનની અટકાયત કરી હતી। જે બાદ પોલીસે આ કન્ટેનરમાં ભરેલ સામાન બાબતે ચાલક અમજદ ખાનની પૂછપરછ કરતાં તેને કન્ટેનરમાં કોટન યાર્ન ભરેલ હોવાનું જણાવ્યું હતું, પરંતુ મળેલ બાતમી ચોક્કસ હોવાથી પોલીસે આ કન્ટેનરની તલાશી લીધી હતી, જેમાં કન્ટેનરના પાછલા ભાગે કોટન દોરીના રીલ ભરેલી મીણિયાની 307 કોથળીઓ મળી આવી હતી। જે બાદ પોલીસે કન્ટેનરના કેબિનની તલાશી લેતા તેમાં ઉપરના ભાગે ગુપ્ત ખાનું મળી આવ્યું હતું ને આ ખાનું ખોલીને જોતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 431 નંગ બોટલો મળી આવી હતી। પોલીસે આ વિદેશી દારૂનો જથ્થો કિંમત ₹2,19,800, કન્ટેનર કિંમત ₹30 લાખ, કોટન દોરાની રીલો કિંમત ₹8,68,964 તેમજ એક મોબાઈલ કિંમત ₹2,000 મળીને કુલ ₹40,90,764નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે આ દારૂના જથ્થા બાબતે પૂછપરછ કરતા કન્ટેનર ચાલક અમજદ ખાને જણાવ્યું છે કે આ દારૂનો જથ્થો હરિયાણાના મેવાત ફિરોઝપુર જીરકાથી અકરમ ખાન નામના શખ્સે કન્ટેનરમાં ભરી આપ્યો હતો અને નડિયાદ આણંદ હાઈવે પર પહોંચીને ફોન કરવાનું કહ્યું હતું, જેથી પોલીસે પકડાયેલ કન્ટેનર ચાલક અમજદ ખાન, ઇબ્રાહીમ ખાન, ખુસ્સલ ખાન તેમજ દારૂનો જથ્થો મોકલનાર અકરમ ખાન વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।